નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરની અંદર દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ વિભાગ ડી ની અંદરથી સૌથી પહેલા આમનોંધ છે, તો આમનોંધના 6 દાખલાની ગણતરી કરવાની છે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આ વિડીયો પર વધારેમાં વધારે કોમેન્ટ આપવાની છે અને લાઈક પણ આપવાનો છે। હું તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવી રહ્યો છું, તો તમારે મારા માટે બી મહેનત કરવાની છે કે વિડીયોને લાઈક, શેર અને તમારા મિત્રો સુધી પહોંચાડીને સબસ્ક્રાઇબ કરાવવાની જવાબદારી તમારી છે। ચલો વધારે સમય ન લેતા આપણે દાખલાની શરૂઆત કરીએ વિભાગ ડી ની। તો વિભાગ ડી ની અંદર સૌથી પહેલા જુઓ ભાગ 1 પ્રકરણ 4 એટલે કે આમનોંધ। પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી નીચે આપેલા પ્રશ્ન 19 થી 22 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો। પ્રત્યેકના કેટલા ગુણ છે? 4 ગુણના પૂછાય છે। કેટલા ગુણના? 4 ગુણના। તો સૌથી પહેલા આમનોંધ જ છે, ચોથું ચેપ્ટર, તો આમનોંધ જોઈ લઈએ। નીચેના વ્યવહારોની આમનોંધ લખો। 2025 જાન્યુઆરી 1લી તારીખ 35,000 રૂપિયા રોકડા, 28,000 નો માલ, 15,000 નો બેંક ઓવરડ્રાફ્ટ, 24,000 ના દેવાદારો અને 12,000 ના લેણદારો સાથે ધંધો શરૂ કર્યો। તો સૌથી પહેલા જુઓ પહેલા નંબરની આમનોંધ અહીંયા 1 જાન્યુઆરી 2025 તારીખ લખી દઈશું આપણે। 2025 જાન્યુઆરી 1લી તારીખ 2025 જાન્યુઆરી કઈ તારીખ? તો કે 1લી તારીખ। સૌથી પહેલા શું લાયા છે? રોકડા। તો રોકડ મિલકત છે એટલે રોકડ ખાતે ઉધાર થશે। અહીંયા રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા કરીશું? તો કે 35,000 રૂપિયા, 35,000। બીજું શું લાવ્યું છે? ધંધો શરૂ કરવા માટે 28,000 નો માલ, જેને માલ સ્ટોક કહેવામાં આવે। તો અહીંયા લખીશું માલ સ્ટોક ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર। એની રકમ કેટલી છે? 28,000 રૂપિયા, 28,000 રૂપીસ। એના પછી 15,000 નો બેંક ઓવરડ્રાફ્ટ દેવું કહેવાય, તો જમા થશે, એ ઉધાર કરવામાં આવશે નહીં। પછી 24,000 ના દેવાદારો, તો દેવાદારો ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર। કેટલા રૂપિયા છે? 12,000 રૂપિયા। દેવાદારો 24,000 ના છે, દેવાદારો ખાતે ઉધાર કેટલા કરવાના? 24,000 ના। બીજું શું? લેણદારો, લેણદારો આપણું દેવું કહેવાય એટલે જમા થશે એના ખાતે, તે લેણદારો ખાતે। ચલો લેણદારો ખાતે કેટલા લખવાના? એકડ બગડ 12,000 રૂપિયા। અને બેંક ઓવરડ્રાફ્ટ બી દેવું કહેવાય એટલે તે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે। ચલો બેંક ઓવરડ્રાફ્ટ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? તો 24,000 રૂપિયા, 24,000। ઓકે, હવે ઉધાર જેટલા કર્યા છે એની અંદરથી જમા બાજુની રકમ બાદ કરી દેવાની। જે રકમ વધે એ કોના ખાતે લખીશું? આપણે મૂડી ખાતે। જુઓ તો સૌથી પહેલા 35,000 ઉધાર પ્લસ 28,000 પ્લસ 24,000, આની અંદરથી આપણે 12,000 અને 24,000 શું કરી દઈશું? બાદ, એટલે કેટલા આવશે? 51,000 રૂપિયા। તો તે 51,000 કોના ખાતે લખવાના? મૂડી ખાતે, તે મૂડી ખાતે 51,000 રૂપિયા, 51,000 રૂપીસ। ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી કે ન પડી આની અંદર કોમેન્ટ કરીને મને જણાવી શકો છો। આ વિડીયોની અંદર સૌથી વધારે કોમેન્ટ હોવા જોઈએ। આ વિડીયોની અંદર તમારે આજ સુધીના બધા જે કોમેન્ટો બાકી રહી ગયા બધા કરવાના છે। બીજા નંબરનો વ્યવહાર જોઈએ આપણે। 20,000 ના માલનો આગનો વીમો લીધો, જેના વીમા પ્રીમિયમના 1,550 રૂપિયા ચેકથી ચૂકવ્યા। કોની કેવી રીતે ચૂકવ્યા? ચેકથી। કઈ તારીખે? 5 તારીખે વીમા પ્રીમિયમ લીધું છે એટલે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર લખીશું આપણે, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર। કેટલા રૂપિયા છે? 1,550 રૂપિયાનું વીમા પ્રીમિયમ લીધું છે, 1,550 રૂપિયા વીમાના ભર્યા છે। તે કોના ખાતે લખીશું આપણે? ચેકથી ચૂકવ્યા એટલે કોના ખાતે? બેંક ખાતે। ચેકથી ચૂકવ્યા એટલે તો કોના ખાતે લખવામાં આવે? બેંક ખાતે। 1,550 રૂપિયા, 1,550 ના પ્રીમિયમ સાથે આપણે 20,000 ના માલનો આગનો વીમો લીધો। ઓકે, ચલો તેમજ દુકાન માટે ત્રાજવા અને વજનિયા ખરીદ્યા કેટલા? 1,830 રૂપિયા। ત્રાજવા અને વજનિયાને ડેડ સ્ટોક તરીકે દર્શાવવામાં આવે, કોના તરીકે? તો લખીશું આપણે અહીંયા ડેડ સ્ટોક ખાતે ઉધાર, ડેડ સ્ટોક ખાતે ઉધાર, તે રોકડ ખાતે,
પૈસા ચૂકવ્યા હશે રોકડ ખાતે કેટલા રૂપિયાના ખરીદ્યા છે 1830 રૂપિયા 1830 1830 ઉધાર અને 1830 શું કરવામાં આવશે જમા કરવામાં આવશે ચલો એના પછી નેક્સ્ટ વ્યવહાર શું છે આપણા કહેવાથી કેતન દેસાઈએ 10,000 નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને મોકલી આપ્યો આપણા કહેવાથી કેતન દેસાઈએ માલ કોને વેચ્યો હર્ષદને એનો મતલબ કેતન દેસાઈ જોડેથી આપણે ખરીદી અને ડાયરેક્ટ કોને વેચી રહ્યા છીએ આપણે હર્ષદને 10,000 નો માલ 25% નફો ચડાવીને વેચી રહ્યા છીએ 25% નફો જે છે આપણો કહેવાશે તો સૌથી પહેલા 8 તારીખે આમનું શું થશે તો સૌથી પહેલા તો આપણે કેતન દેસાઈ જોડેથી શું કરી ખરીદી તો ખરીદ ખાતે ઉધાર खरीद खाते उधार ते कोना खाते केतन देसाई खाते ते केतन देसाई खाते કેટલા રૂપિયા કેતન દેસાઈને ચૂકવવાના 10,000 રૂપિયા તો 10,000 ઉધાર કરવામાં આવશે અને 10,000 શું કરવામાં આવશે જમા કરવામાં આવશે કેમ કે કેતન દેસાઈ આપણા કહેવાથી કેટલાનો માલ આપ્યો 10,000 નો એના ઉપર કેટલા ટકા નફો ચડાવ્યો 25% આપણે કોને વેચી દીધો એ હર્ષદને તો 8 તારીખ એના 1 તારીખે હર્ષદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે હર્ષદ ખાતે ઉધાર તે કોના ખાતે લખવામાં આવશે વેચાણ ખાતે 10,000 નો માલ આપણે 25% નફો ચડાવીને વેચ્યો 10,000 નો માલ કેટલા ટકા 25% નફો ચડાવ્યો એટલે 10,000 વત્તા બગડ પાછળ 25% કરું એટલે રકમ કેટલી આવશે 12,500 12,500 ઉધાર થશે અને 12,500 શું કરવામાં આવશે જમા કરવામાં આવશે ચલો એના પછી નગરપાલિકાના કરવેરાના 3230 રૂપિયા ચેકથી ચૂકવ્યા તો કરવેરા ખર્ચ ખાતે ઉધાર કયા ખર્ચ કહેવાય કરવેરા ખાતે કરવેરા ખાતે ઉધાર ચેકથી ચૂકવ્યા છે એટલે તે બેંક ખાતે લખવામાં આવશે તે કોના ખાતે લખવામાં આવશે તો કે બેંક ખાતે ચલો રકમ કેટલી છે તો કે 3230 રૂપિયા 3230 3230 રૂપિયા ઉધાર અને 3230 રૂપિયા શું કરવામાં આવશે જમા કરવામાં આવશે ચલો પહેલા નંબરના દાખલાની દરેક આમનો થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડે છે યસ કે નો કોમેન્ટ કરો અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું આપણો WhatsApp નંબર છે 9737448382 આના પર WhatsApp કરીને પણ તમે જણાવી શકો છો તે ઉપરાંત આપણે અહીંયા ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી જ છે એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો અથવા મેં તમને WhatsApp નંબર પણ આપી દીધો આ નંબર પર મેસેજ કરીને પણ તમે જોઈન થઈ શકો છો ચલો બીજા નંબરનો દાખલો આગળ વધીએ આપણે નીચેના વ્યવહારો પરથી આમનો લખો માર્ચ 2025 પહેલી તારીખ તો તારીખ લખી દઈએ આપણે પહેલા તો 2025 માર્ચ પહેલી તારીખ શું કીધું છે જુઓ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પિનલ બ્રધર્સ પાસેથી 20,000 ની 8% વ્યાજે લોન લીધી દસ્તાવેજ ખર્ચ 200 રૂપિયા રોકડા ચૂકવ્યા લોન લીધી છે લોન લીધી એટલે પૈસા આવે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર લખવામાં આવે રોકડ અથવા તો રોકડ ખાતે લખો અથવા તો બેંક ખાતે દાખલામાં કહેલું નથી તો આપણે રોકડ અથવા બેંક ખાતે ઉધાર લખીશું કેટલા રૂપિયાની લોન લીધી 20,000 એટલે આપણી જોડે કેટલા રૂપિયા આવશે 20,000 રૂપિયા આવશે ઓકે દસ્તાવેજ જે ખર્ચ થયો એ ખર્ચ કહેવાય ખર્ચ ખાતે શું થશે ઉધાર થશે તો અહીંયા લખીશું દસ્તાવેજ ખર્ચ ખાતે ઉધાર દસ્તાવેજ ખર્ચ ખાતે ઉધાર દસ્તાવેજ ખર્ચ ખાતે કેટલા રૂપિયા 200 રૂપિયા તે આપણે આ પૈસા કોની જોડેથી આવી રહ્યા છે 20,000 રૂપિયા તો કે પિનલ બ્રધર્સ જોડેથી 8% ની લોન તો લખીશું તે 8% ની પિનલ બ્રધર્સની લોન ખાતે પિનલ બ્રધર્સની લોન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 20,000 રૂપિયા અને 200 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા એટલે આપણી જોડેથી રોકડ જાય છે એટલે કોના ખાતે લખીશું આપણે તે રોકડ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 200 રૂપિયા લખવામાં આવશે એના પછી દાખલામાં શું કીધું છે ચિંતનને 1200 ની મૂળ કિંમતનો માલ આપી બદલામાં 1500 ની કિંમતનું ફર્નિચર ખરીદ્યું શું ખરીદ્યું આપણે ફર્નિચર કઈ તારીખે 5 તારીખે હે ના તો ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર આપણે ખરીદી રહ્યા છીએ ફર્નિચર ખાતે ઉધાર કેટલા કરવાના કેટલા રૂપિયાની મૂળ કિંમતનો માલ આપ્યો 1200 તો ફર્નિચર આપણને 1200 માં પડ્યો એટલે ફર્નિચર ખાતે ઉધાર કેટલા થશે 1200 રૂપિયા તે મૂળ કિંમત ઉપર માલ આપ્યો છે નફો ચડાવ્યો નથી એટલે તે કોના ખાતે લખવાનો જમા કોના ખાતે કરવાનો ખરીદ
ખાતે કેટલા રૂપિયા તો કે 1200 રૂપિયા 1200 રૂપીસ 1200 રૂપિયા ઉધાર અને 1200 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો નેક્સ્ટ 25,000 ની મકાન ખરીદી પેટે ચેકથી ચૂકવ્યા દસ્તાવેજ ખર્ચ 2000 અને દલાલી 500 ચૂકવી. મકાનની ખરીદી પેટે આપણે ચેકથી કેટલા ચૂકવ્યા છે 25,000 અને એનો દસ્તાવેજ ખર્ચ અને દલાલી જે પણ ચૂકવી છે મિલકતની અંદર પ્લસ થઈ જાય એટલે કયા નંબરની તારીખ છે 9 તારીખ. મકાન ખાતે ઉધાર મકાન ખાતે ઉધાર મકાન ખાતે કેટલા રૂપિયા ઉધાર થશે જુઓ અહીંયા 25,000 રૂપિયા મકાન પેટે દસ્તાવેજ ખર્ચ 2000 એટલે 25 થી 27 અને 500 રૂપિયા દલાલી એટલે મકાન ખાતે આપણે ઉધાર કેટલા કરવાના 27,000 ને 500 રૂપિયા 27,500 રૂપીસ. તે ચેકથી ચૂકવ્યા જે ચેકથી ચૂકવ્યા તે કોના ખાતે લખીશું આપણે બેંક ખાતે. તો બેંક ખાતે ચેકથી કેટલા ચૂકવ્યા છે 25,000 રૂપિયા તો બેંક ખાતે કેટલા લખવાના 25,000 રૂપિયા. તો બાકીની રકમ રોકડથી ચૂકવી હશે કઈ કહેલું નથી એટલા માટે તે રોકડ ખાતે તો બાકીની રકમ કેટલી વધી 2500 રૂપિયા 2500 2500 રૂપિયા. ક્લિયર. ચલો એના પછી નેક્સ્ટ 12,000 નો માલ 5% વેપારી વટાવે ને 3% રોકડ વટાવે કેતન પાસેથી ખરીદ્યો અડધી રકમનો ચેક આપ્યો અડધી રકમનો ચેક આપવાનો બાકી. કઈ તારીખ છે 15 તારીખ. કોની જોડેથી ખરીદ્યો છે કેતન જોડેથી. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર લખીશું સૌથી પહેલા તો આપણે ખરીદ ખાતે ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો છે આપણે જોઈ લો 12,000 નો 5% વેપારી વટાવ. તો સૌથી પહેલા હું 12,000 ની અંદરથી 5% વેપારી વટાવ બાદ કરું એટલે 11,400 રૂપિયા આવે. ખરીદ ખાતે ઉધાર કેટલા કરવાના 11,400. તે કોની જોડેથી ખરીદ્યો છે કેતન. તો કેતનને અડધા પૈસા ચૂકવવાના બાકી છે તો તે કેતન ખાતે લખીશું અડધા પૈસા એટલે ભાગ્યા 2 કરી દો 5700 રૂપિયા 5,700 રૂપિયા કેતનને ચૂકવવાના બાકી. ને અડધી રકમ શું કરી અડધી રકમનો ચેક આપ્યો એટલે તે બેંક ખાતે જે અડધી રકમનો ચેક આપ્યો એના ઉપર રોકડ વટાવ ગણાશે તો તે કોના ખાતે લખવામાં આવશે વટાવ ખાતે. મળેલ વટાવ ખાતે લખી શકાય. તો વટાવ કેટલો મળશે તો કે આપણે રોકડ વટાવ કેટલો રોકડ વ્યવહાર કેટલો કરી રહ્યા છે 5700 અને એના કેટલા ટકા કીધું છે આપણને 3%. તો 5700 ના હું 3% કરું તો જવાબ કેટલો આવે 171 રૂપિયા વટાવ મળશે 171. તો બેંકમાંથી કેટલા ચૂકવવા પડશે 5,700 માઇનસ 171 ઓછા ચૂકવવા પડશે 5,529 રૂપિયા 5529. ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખબર પડી. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું 9737448382. ચાલો ક્લિયર. ઓકે હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ છીએ. ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરનો દાખલામાં શું આપેલું છે કે નીચેના વ્યવહારો પરથી આપ નોંધ લખો 1 2 3 4 તારીખ કોઈ આપેલી નથી આપણે ક્રમ જ લખીશું. સૌથી પહેલી તારીખ શું કીધું છે કે એમ મર્ચન્ટ વતી એમ મંગલમ ને 10,000 રૂપિયા રોકડા આપ્યા. કોના વતી આપ્યા આપણે એમ મર્ચન્ટ વતી આપ્યા. કોને એમ મંગલમ ને. ભલે એમ મંગલમ ને આપ્યા આપણે કોના વતી આપ્યા એમ મર્ચન્ટ વતી. તો આપણે એમ મર્ચન્ટ ખાતે ઉધાર કરીશું. કોના ખાતે ઉધાર કરવામાં આવશે એમ મર્ચન્ટ ખાતે ઉધાર. તે રોકડા આપ્યા એટલે રોકડ જાય છે તે રોકડ ખાતે. કેટલી રકમ લખવામાં આવશે 10,000 રૂપીસ 10,000 રૂપિયા 10,000 ઉધાર કરીશું અને 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો બીજા નંબરનો વ્યવહાર. બીજા નંબરના વ્યવહારમાં આપણને દાખલામાં શું કીધું છે કેશિયરે જણાવ્યું કે 5,000 કેશ બોક્સમાંથી ચોરાઈ ગયા છે. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરી શકીએ અથવા પરચુરણ નુકસાન ખાતે પણ ઉધાર કરી દઈએ. તો આપણે અહીંયા લખી શકીએ ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર અથવા તો પરચુરણ નુકસાન ખાતે પણ ઉધાર લખી શકાય. કેટલા રૂપિયા છે 5,000 રૂપિયા 5,000 ને અહીંયા ચોરીથી શું ગયું છે રોકડ જાય છે તો તે રોકડ ખાતે લખવાની. રોકડમાં ઘટાડો થાય છે તે રોકડ ખાતે રોકડ શિલ્લક એટલે 5,000 રૂપિયા ઓછી થઈ જશે તો તે રોકડ ખાતે શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. ચલો એના પછી ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરના વ્યવહારની અંદર દાખલામાં શું કીધું છે જુઓ 30,000 ની ચોપડી કિંમતનું ફર્નિચર આપી 36,000 નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર કરવામાં આવે. ખરીદ ખાતે ઉધાર. તે સામે શું આપ્યું છે આપણે તો કે ફર્નિચર આપ્યું છે તો તે ફર્નિચર ખાતે. ફર્નિચર ખાતે ફર્નિચર કેટલાનું આપ્યું આપણે 30,000 નું. એનો મતલબ આપણને માલ કેટલામાં પડ્યું 30,000 ફર્નિચર ખાતે જમા કરવાના અને ખરીદ ખાતે ઉધાર બી કેટલા કરવામાં આવશે 30,000 રૂપિયા કરવામાં આવશે.
ચલો ચોથા નંબરનો વ્યવહાર, મનનને 5000 નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. હવે મનનને વેચ્યો છે એટલે રોકડ વટાવે નથી, રોકડ વટાવે વેચ્યો પણ રોકડ વ્યવહાર નથી, શાક પરનો વ્યવહાર છે. કોને વેચ્યો છે? મનનને. તો મનન જોડેથી પૈસા લેવાના બાકી છે તો લખીશું આપણે મનન ખાતે ઉધાર. મનન ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ વેચ્યો? તો કે 5000 નો. તો મનન ખાતે ઉધાર કેટલા કરવામાં આવશે? 5000 રૂપિયા. વેચ્યો છે એટલે તે કોના ખાતે લખીશું આપણે? વેચાણ ખાતે. વેચ્યો છે એટલે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા વેચાણ ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 5000 રૂપીસ. આની અંદર પછી રોકડ વટાવ કે વેપારી વટાવ ગણાશે? વેપારી વટાવ તો આપેલો નથી, વેપારી વટાવ આપેલો હતો ગણી લે, પણ રોકડ વટાવ નહીં ગણાય કેમ કે રોકડ વ્યવહાર નથી એટલા માટે. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. યસ કે નો કોમેન્ટ કરીને જણાવો, અથવા તો હું તમને મોબાઈલ નંબર આપી દઉં છું. મોબાઈલ નંબર છે આપણો 9737 આ નંબર પર વોટ્સઅપ કરીને કોઈ પણ પ્રકારનો ડાઉટ પૂછી શકો છો. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન બી ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાવા માંગતા હોય, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો અને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર બંને વિશે ઓનલાઈન ટ્યુશનની અંદર તમે ભણી શકો છો. ચલો એની અંદર નેક્સ્ટ દાખલા તરફ આગળ પ્રયાણ કરીએ આપણે. ચોથા નંબરનો દાખલો, નીચેના વ્યવહારો પરથી શ્રી નિરાલીની આમનોંધ લખો. તો નિરાલીના ચોપડે આમનોંધમાં સૌથી પહેલા અહીંયા 4 આમનોંધ આપેલી છે, તારીખ આપેલી નથી. ધંધામાં વધુ નાણાંની જરૂરિયાત હોવાથી અનિશા પાસેથી 12000 ની 12% લોન લીધી. 60% નાણાં બેંકમાં ભર્યા. 60% બેંકમાં ભર્યા એનો મતલબ 40% રોકડા રાખ્યા હશે. કેટલાની લોન છે? 12000 ની. બેંકમાં જે ભર્યા કોના ખાતે ઉધાર લખીશું આપણે? બેંક ખાતે. 12000 ના 60% કેટલા થશે? તો કે 7200 રૂપિયા. 12 એટલે 7200 રૂપિયા. 40% રોકડા રાખ્યા હશે તો રોકડ ખાતે ઉધાર કરીશું 40%. રોકડ ખાતે ઉધાર 12000 ના 40% કેટલા થશે? તો કે 4800 રૂપિયા. તે આપણે કેટલાની લોન લીધી છે? તો કે 12% ની. કેટલાની લોન લીધી છે? 12% ની. કોની જોડેથી? અનિશા પાસેથી. તો તે 12% ની અનિશાની લોન ખાતે 12% ની અનિશાની લોન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 12000 રૂપીસ. 12000 રૂપિયા. ચલો બીજા નંબરનો વ્યવહાર આગળ. દીપકને 25% નફો ચડાવીને ઉધાર વેચેલા માલમાંથી 500 નો માલ પરત આવ્યો, જે મૂળ કિંમતે ભાવેશને પરત કર્યો. આપણે કોને પરત કર્યો છે? ભાવેશને. જુઓ ફરીથી, દીપકને 25% નફો ચડાવીને ઉધાર વેચેલા માલમાંથી 500 નો માલ પરત આવ્યો. બરોબર, 500 નો માલ પરત આવ્યો એટલે આપણે વેચાણ કર્યું હતું અને વેચાણ શું આવી રહ્યો છે? પરત આવી રહ્યો છે. તો વેચાણ પરત ખાતે શું થશે? ઉધાર. તો સૌથી પહેલા લખીશું અહીંયા વેચાણ પરત ખાતે ઉધાર. કોની જોડેથી વેચાણ પરત આવી રહ્યું છે? દીપક જોડેથી. તો તે કોના ખાતે લખીશું? સૌથી પહેલા તો અહીંયા દીપક ખાતે. રકમ કેટલી છે? 500. હે ને? વેચેલ માલમાંથી કેટલાનો માલ? 500 આવે. 500 નો માલ 500 પાછો આવે છે. ઓકે, વેચેલ માલ વેચાણ કિંમત ઉપર હશે. આ માલ આપણે પાછો કોને આપ્યો? ભાવેશને આપ્યો. તો ભાવેશ ખાતે ઉધાર થશે. ભાવેશ ખાતે ઉધાર. તે ખરીદ પરત ખાતે. તે ખરીદ પરત ખાતે. અહીંયા રકમ કેટલી લખવાની? જો ખાસ ધ્યાન રાખવાનું, 25% નફો છે એનો મતલબ વેચાણ કિંમત 125 રૂપિયા કહેવાય. 125 આપણને દાખલાની અંદર કિંમત કેટલી આપેલી છે? 500. આપણે કેટલી કિંમતે લખવાનું હોય? 100. 100 એ કેટલા? તો એની મૂળ કિંમત પડતર કિંમત બરાબર શું કહેવાશે? 500 એ વેચાણ કિંમત છે ગુણ્યા 100 ભાગ્યા 120. જે જવાબ મળશે એ આપણી મૂળ કિંમત એટલે કે પડતર કિંમત આવે, એટલે અથવા એને ખરીદ કિંમત પણ કહી શકાય છે. તો આપણે હવે શું કરીશું? જુઓ, 500 ગુણ્યા 100 ભાગ્યા 12 કરું એટલે 400 ને 500 ગુણ્યા 100 ભાગ્યા 125 કરવાના. સોરી, ભાગ્યા કેટલા? 125. તો જવાબ કેટલો આવે? 400 રૂપિયા જવાબ આવે. તો ભાવેશ ખાતે ઉધાર કેટલા કરીશું? 400 રૂપિયા. અને ખરીદ પરત ખાતે બી જમા કેટલા કરવામાં આવશે? 400 રૂપિયા. ચલો, આગના વીમા પ્રીમિયમ અને ઝીટકીના વીમા પ્રીમિયમ 2:3 ના પ્રમાણમાં ભર્યું. આગના વીમા પ્રીમિયમની પોલિસી 2 લાખની હતી અને તેનું પ્રીમિયમ પોલિસીના કેટલા ટકા હતું? 8% હતું. પ્રીમિયમ જે હતું એ પોલિસીના કેટલા ટકા હતું? તો કે 8%. જુઓ, તો પ્રીમિયમની રકમ શોધી લઈએ. અહીંયા પ્રીમિયમની રકમ કુલ કેટલી? તો આખી કેટલી? વીમાની આગના વીમાની પોલિસી 2 લાખની હતી. આગના પ્રીમિયમની રકમ, આ કોના પ્રીમિયમની રકમ લખીશું? આગના પ્રીમિયમની રકમ. આગના વીમાની પોલિસી કેટલાની હતી? તો કે 2 લાખની.
આ 2 લાખના કેટલા ટકા પ્રીમિયમ છે પોલિસીના? 8%. તો 2 લાખના 8% કરવું એટલે કેટલા રૂપિયા આવે? 16,000 રૂપિયા. ચલો, આગના પ્રીમિયમની રકમ મળી ગઈ. તો હવે જિંદગીના વીમા પ્રીમિયમની રકમ કેટલી છે? જિંદગીના પ્રીમિયમની રકમ, જિંદગીના પ્રીમિયમની રકમ આ દાખલાની અંદર કહેલું છે કે આગના વીમા પ્રીમિયમ અને જિંદગીના વીમા પ્રીમિયમનું પ્રમાણ કયું છે? 2:3. તો અહીંયા 2 આગનું છે, 3 જિંદગીનું છે. તો 2 કેટલા? 1,60,000. 16,000. 2 16,000. તો 3 કેટલા? તો જિંદગીનું વીમા પ્રીમિયમ કેટલું આવશે? 16,000 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે રૂપિયા 24,000 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 24,000 રૂપીસ. ઓકે, ચલો ત્રીજા નંબરની આમનોંધની અંદર શું લખવામાં આવશે? આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા કરવાના છે? 16,000 રૂપિયા. બીજું જિંદગીનું વીમા પ્રીમિયમ જે ભર્યું કોના ખાતે લખાય? ઉપાડ ખાતે. તો ઉપાડ ખાતે કેટલા રૂપિયા છે? તો કે ઉપાડ ખાતે 24,000 રૂપિયા. અને તે ભર્યું એટલે રોકડ ગઈ. કેવી રીતે ભર્યું છે દાખલામાં કહેલું છે આપણે? હા ના, એવું કઈ કહેલું નથી, હે ને? તો આપણે ડાયરેક્ટ કોના ખાતે લખી દઈશું? રોકડ અથવા બેંક ખાતે. તે રોકડ ખાતે લખી દઈએ, રોકડ ખાતે. કેટલા રૂપિયા? 16 ને 24 40,000 રૂપિયા. ચાલો નેક્સ્ટ. અને આ દાખલાની છેલ્લી આમનોંધ, એની અંદર દાખલામાં શું કહેલું છે જોઈ લો કે 9,000 નું અંગત શેરનું ડિવિડન્ડ પેઢીના બેંક ખાતામાં જમા થયું છે. એટલે આવક કઈ છે? ધંધાની નથી, અંગત આવક છે. અંગત આવક ધંધાની અંદર આવે એટલે મૂડી કહેવાય. બેંક ખાતામાં જમા થયું છે એટલે કોના ખાતે ઉધાર કરીશું? આપણે બેંક ખાતે ઉધાર કરવામાં આવશે. બેંક ખાતે ઉધાર તે ક્યાંથી આવે છે? અંગત ધંધામાં આવે એટલે મૂડી કહેવાય. તો તે મૂડી ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 9,000 રૂપિયા. બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે 9,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે, 9,000 રૂપિયા જમા કરવામાં આવશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? કોમેન્ટની અંદર કોમેન્ટ કરી શકો છો, અથવા હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરીને પણ તમે તમારું સોલ્યુશન મેળવી શકો છો. દાખલા નંબર 5, નીચેના વ્યવહારો પત્રી શ્રી ખુશ્બુની આમનોંધ લખો. 2025 સપ્ટેમ્બર 1લી તારીખ. જુઓ અહીંયા લખો 2025 સપ્ટેમ્બર કઈ તારીખ? 1લી તારીખ. શું કીધું છે? 20,000 રૂપિયા બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું. તો બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું એટલે કોના ખાતે લખીશું આપણે? બેંક ઓફ બરોડા ખાતે, એટલે કે બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે શું ભર્યું? રોકડા ભર્યા. તો રોકડ જાય છે તે રોકડ ખાતે. રકમ કેટલી છે? 20,000 રૂપિયા. તો ઉધાર કેટલા કરવામાં આવશે? 20,000 રૂપિયા. અને જમા બી કેટલા કરવામાં આવશે? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા ઉધાર અને 20,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો એના પછી બીજા નંબરની ચોથા નંબરનો તારીખ શું કીધું છે જુઓ. 30,000 નું ફર્નિચર 27,000 માં વેચ્યું, દલાલીના 400 આપ્યા. વેચ્યું છે, વેચ્યું એટલે પૈસા મળે. પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. સૌથી પહેલા બેંક ખાતે ઉધાર. ઓકે, હતું કેટલાનું? 30,000 નું. વેચ્યું કેટલામાં? 27,000 નું. એની મતલબ અહીંયા 3,000 નું નુકસાન થઈ રહ્યું છે. 3,000 નું શું થઈ રહ્યું છે? નુકસાન થઈ રહ્યું છે. તો ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. હવે જુઓ, દલાલીના આપણે કેટલા રૂપિયા આપ્યા? 400 રૂપિયા દલાલી ખર્ચ થઈ ગયો. તો અહીંયા લખીશું આપણે દલાલી ખર્ચ ખાતે ઉધાર. ચલો, તો બેંક ખાતે કેટલા ઉધાર કરવાના? કેટલામાં વેચ્યું? 27,000 માં. નુકસાન કેટલાનું થયું? તો કે 3,000 રૂપિયાનું. દલાલી ખર્ચ કેટલા રૂપિયા થયું? 400 રૂપિયા. શું વેચ્યું છે આપણે? ફર્નિચર. તો ફર્નિચર આપણી જોડેથી જાય છે તો તે ફર્નિચર ખાતે લખવામાં આવશે. ફર્નિચર ખાતે આપણે કેટલા લખીશું? તગડામેન્ટનું 30,000 રૂપિયા. અને 400 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે, આપ્યા છે, તે રોકડ ખાતે. તે રોકડ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 400 રૂપિયા. ચલો એના પછી 3,000 નો બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડાએ મંજૂર કર્યો. તો 10મા નંબરનો વ્યવહાર જે છે બિન આર્થિક વ્યવહાર કહેવાય. કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર. હજુ સુધી બેંકે ઓવરડ્રાફ્ટ મંજૂર જ કર્યો છે, એનો કોઈ વ્યવહાર થયો નથી, એટલે કયો વ્યવહાર કહીશું? એને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવશે.
₹10 બેંક ચાર્જીસ ના આપણા ખાતે ઉધાર્યા, જ્યારે 15 રૂપિયા વ્યાજના શું કર્યા છે, જમા કર્યા છે. એની આમનો હું અહીંયા લખી દઉં. જુઓ, બેંક ચાર્જીસ આપણા માટે ખર્ચ કહેવાય, એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર કરવામાં આવશે. જો લખીશું આપણે બેંક ચાર્જીસ ખાતે ઉધાર, બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે, બેંકે આપણા ખાતે ઉધાર્યા તો આપણે બેંક ખાતે જમા કરીશું. કેટલી રકમ છે, તો આની અંદર તો 10 રૂપિયા આપેલા છે, તો ઉધારના કોલમમાં 10 કરવામાં આવશે, જમાના કોલમમાં બી 10. જ્યારે વ્યાજના 15 રૂપિયા જમા કર્યા છે, તો આપણે બેંકે જમા કર્યા છે, આપણે બેંક ખાતે ઉધાર કરો. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા, 15 રૂપિયા, તે બેંક વ્યાજ ખાતે, તે બેંક વ્યાજ ખાતે કેટલા રૂપિયા, તો કે 15 રૂપિયા. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરીને જણાવી શકો છો. તે ઉપરાંત હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 973744373744. આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન બી ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ટ્યુશન ની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશન ની અંદર જોડાઈ શકો છો. તે ઉપરાંત નીચે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. આપણા ઓનલાઈન ટ્યુશનની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ તમને ભણાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી બેચનું રિવિઝન પણ કરાવવામાં આવશે ફાઇનલ પરીક્ષા વખતે. ઓકે, ચલો હવે નેક્સ્ટ દાખલા તરફ વધીએ આપણે આગળ. નેક્સ્ટ દાખલાની અંદર આપણને શું કહેલું છે, જુઓ. નીચેના વ્યવહારો શ્રી પૂજાની આમનોંધમાં લખો 2025 ઓગસ્ટ 14 તારીખ. 2025 ઓગસ્ટ 14 તારીખ, તો અહીંયા તારીખમાં લખી દઈએ 2025 ઓગસ્ટ કઈ તારીખ, 14 તારીખ. શું લખેલું છે, 10,000 રોકડ વટાવે વેચાણ કરી 10,800 નો ક્રોસ ચેક મળ્યો. વેચાણ કર્યું, ક્રોસ ચેક મળ્યો, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. વટાવ ખાતે ઉધાર, કયો વટાવ છે, રોકડ વટાવ છે, તે વેચાણ ખાતે, તે કોના ખાતે લખાશે, અહીંયા વેચાણ ખાતે, સેલ્સ એકાઉન્ટ. ચલો જુઓ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. 10% નો રોકડ વટાવ કાપી વેચાણ કર્યું તો આપણને 10,800 નો ચેક મળે છે. એનો મતલબ 100 રૂપિયાનું વેચાણ કર્યું અને 10% આપણે રોકડ વટાવ કાપો તો 90 રૂપિયા બેંકમાં મળે. તો 90 એ આપણને કેટલા રૂપિયા બેંકમાં મળી રહ્યા છે, 10,800. તો એનો મતલબ 100 એટલે વેચાણ કેટલું હશે, વેચાણ કેટલું હે ને, વેચાણ આપણે ધારો કે 100 હોય તો 10 રૂપિયા આપણો રોકડ વટાવ ગણાય, તો રોકડ વટાવ બાદની કિંમત કેટલી, 90. તો અહીંયા દાખલાની અંદર વેચાણ કિંમત બરાબર શું આવશે, વેચાણ બરાબર 10,800 ગુણ્યા 100 ભાગ્યા કેટલા, 90. એટલે રૂપિયા કેટલા આવે, 12,000 રૂપિયા. રૂપિયા કેટલા આવશે, 12,000 રૂપીસ. 10,800 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે કેટલા રૂપિયા આવે, 12,000 રૂપિયા. તો વેચાણ ખાતે જમા કેટલા કરવાના, 12,000. 12,000 ના 10% કરવું એટલે રોકડ વટાવ ખાતે ઉધાર કેટલા કરવાના, 1200. અને ક્રોસ ચેક કેટલાનો મળે છે, 10,800 રૂપિયાનો. ચલો એના પછી નેક્સ્ટ બીજા નંબરનો વ્યવહારમાં દાખલામાં શું કીધું છે, કઈ તારીખ છે, 15 તારીખ. વિનય પાસેના 3,000 ના લેણા પેટે 40% રકમ મળી શકે તેમ નથી. જે માંડીવાળી બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો. તો જે બાકીની રકમનો ક્રોસ ચેક મળ્યો એ કોના ખાતે ઉધાર કરીશું, બેંક ખાતે ઉધાર કરીશું. હવે જે રકમ નથી મળી શકતી એ કોના ખાતે ઉધાર થશે, ગાલખાત ખાતે ઉધાર થશે, ગાલખાત ખાતે ઉધાર. અને તે આ કોનો હિસાબ છે, કોણ વ્યક્તિ છે, શું નામ છે, વિનમ. વિનમ ખાતે, તે કોના ખાતે, વિનમ ખાતે. તો વિનમ ખાતે આપણે વિનમ જોડેથી કેટલા લેવાના હતા, 3,000 રૂપિયા. તો વિનમ ખાતે જમા કેટલા કરવાના, 3,000 રૂપિયા. 3,000 ના કેટલા, 40% રકમ મળી શકે તેમ નથી. તો 3,000 ના 40% કેટલા આવે, 1,200 રૂપિયા. 1,200 રૂપિયા કોના ખાતે લખવાના, ગાલખાત ખાતે. 3,000 માંથી 1,200 રૂપિયા ગાલખાત મળી, બાકીની રકમનો 1,800 નું શું મળે, ક્રોસ ચેક. એટલે બેંક ખાતે ઉધાર કેટલા કરવામાં આવે, 1,800 રૂપિયા કરવામાં આવશે. ચલો એના પછી નેક્સ્ટ વ્યવહાર કઈ તારીખ છે, 16 તારીખ. આજ રોજ 800 ના વ્યાજ સહિત 10,000 બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી દીધી. કઈ તારીખ છે, 16 તારીખ. કોની રકમ હતી, બેંક ઓવરડ્રાફ્ટની. તો બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર લખીશું આપણે, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર. બેંક ઓવરડ્રાફ્ટની રકમ કેટલા રૂપિયા છે, તો કે 10,000 રૂપિયા. એનો વ્યાજ કેટલો, 800 રૂપિયા. તો એ પણ ઉધાર થશે. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે લખો અહીંયા ટૂંકમાં, બીઓડી ના વ્યાજ ખાતે, બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે કેટલા રૂપિયા, 800 રૂપિયા. અને આ રકમ ભરી દીધી એટલે પૈસા જાય એટલે તે બેંક ખાતે.
અથવા રોકડ ખાતે બી લખી શકાય. તે બેંક ખાતે કેટલા રૂપિયા? 10,800 રૂપિયા, 10,800 રૂપીસ. ઓકે, એના પછી દાખલામાં શું કીધું છે જુઓ, છેલ્લા નંબરનો વ્યવહાર. રાજને 5% રોકડ વટાવે વેચાણ કર્યું, તેમણે અડધી રકમનો 5,700 નો ચેક આપ્યો, જે તુરંત બેંકમાં ભર્યું. આપણે શું કર્યું છે? વેચાણ કર્યું છે. વેચાણ કોને કર્યું છે? આપણે તો કે રાજને કર્યું છે. તો સૌથી પહેલા રાજે અડધા રકમ આપી, અડધી રકમ લેવાની બાકી, તો આપણે રાજ ખાતે ઉધાર કરીશું. પહેલા તો રાજ ખાતે ઉધાર, હે ને? તેમને અડધી રકમનો ચેક આપ્યો છે. જે અડધી રકમનો ચેક આપ્યો કોના ખાતે લખવામાં આવશે? અહીંયા બેંક ખાતે લખવામાં આવશે. બેંક ખાતે ઉધાર. જે અડધી રકમનો ચેક આપ્યો છે એના ઉપર વટાવ મળ્યો હશે, એને રોકડ વટાવ. વટાવ ખાતે ઉધાર. તે કોના ખાતે લખીશું આપણે? વેચાણ ખાતે. તે કોના ખાતે? વેચાણ ખાતે. હવે દરેક વિદ્યાર્થી અહીંયા રકમ આપણને ખાલી બેંક ખાતાની જ આપેલી છે. 5,700 નો બેંક ચેક મળ્યો, એટલે 5,700 કોના ખાતે ઉધાર થાય? બેંક ખાતે ઉધાર થાય. હવે આપણે વેચાણ કેટલાનું હતું એ આપણે શોધવું પડે. ધારો કે 100 રૂપિયાનું વેચાણ છે. કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનું. 100 રૂપિયામાં દાખલામાં કીધું છે અડધી રકમ. 100 રૂપિયાની અડધી રકમ આપણે જુઓ, ધારો કે આપણી વેચાણ કિંમત કેટલા રૂપિયા? 100 રૂપિયા. એની અડધી રકમ એટલે કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા. 50 રૂપિયાનો ચેક મળ્યો, તો 50 રૂપિયાનો જે રોકડ ચેક મળ્યો એના ઉપર આપણે 5% શું આપ્યું છે? રોકડ વટાવ. તો 50 રૂપિયાના 5% કરો. જુઓ, 50 રૂપિયાના 5% કરો, 2.5 રૂપિયા વટાવ આપ્યો કહેવાય. તો એનો મતલબ આપણને 47.5 રૂપિયા મળે. તો 47.5 એ આપણને કેટલા રૂપિયા મળે? 5700 રૂપિયા. 47.5 એ કેટલા? 5700 રૂપિયા. તો આપણી વેચાણ કિંમત કેટલી છે? 100 એ કેટલા? તો લખીએ અહીંયા, વેચાણ કિંમત બરાબર 5700 ગુણ્યા 100. 5700 ગુણ્યા 100 ભાગ્યા કેટલા? 47.5. તો જુઓ, 5700 5,700 ગુણ્યા 100 ભાગ્યા 47.5 કરો તો જવાબ કેટલો આવે? 12,000 રૂપિયા આવે. રૂપિયા 12,000. વેચાણ કિંમત કેટલા રૂપિયા કહેવાય? 12,000 રૂપિયા કહેવાય. એનો મતલબ વેચાણ ખાતે જમા આપણે કેટલા કરવાના? 12,000 રૂપિયા. તો એનો મતલબ રાજ જોડેથી અડધી રકમ કેટલા લેવાની હશે? 6,000 રૂપિયા લેવાની બાકી હશે. અને 6,000 રૂપિયા મળી ગઈ હશે. 6,000 ના 5% રોકડ વટાવ ગણો એટલે કેટલા રૂપિયા આવે? 300 રૂપિયા. તો વટાવ ખાતે કેટલા લખાય? 300 રૂપિયા. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરો, અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું. આપણો WhatsApp નંબર છે 9737448382. આ નંબર પર WhatsApp કરીને તમે પણ ડાઉટ પૂછી શકો છો. મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દાખલા ગણો, પ્રેક્ટિસ કરો, કઅહીંયા બી અટકાવો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર WhatsApp કરો. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલાઓ સાથે. ટાટા, બાય બાય, સી યુ.